થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ. તો થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય રસ્તા અને ખેતરો વરસાદી પાણી ભરાયા. તો વહેલી સવારથી વરસાદ પડતા સર્વોદય સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા ગોગા મહારાજનો પાટોત્સવમાં ભક્તજનો માટે મુશ્કેલીનો વરસાદ. સર્વોદય સોસાયટીમાં ગોગા મહારાજનો પાટોત્સવનો મંડપ બનાવવામાં આવ્યો હતો. તેમાં હવન યજ્ઞ કરવો હોય, વરસાદના કારણે મંદિરમાં જ હવન યજ્ઞ કરવા મજબૂર બન્યા. પાલિકાને આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ બની. એક તરફ હવન યજ્ઞ, બીજી તરફ પાલિકાએ પાણીના નિકાલ કરવા ફાઇટર ચાલુ કર્યું. થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. આ જોઈ શકો છો પરિસ્થિતિ. અમારા ગોગ મહારાજનું મંદિર છે સર્વોદય સોસાયટીમાં. પ્રથમ પાટોત્સવ છે. આજે અમારે યજ્ઞ પણ આયોજન કરેલ છે. આ પાણીના લીધે, આ તળાવ જેવા પાણીને લીધે હવન મંદિરની અંદર કરી રહ્યા છીએ. બારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દર વર્ષે આ હાલત થાય છે. આવા કીચડ ગંદકીમાં અમારા આખી સોસાયટીને ચાલવું પડે છે. રોગચાળો પણ ફાટી નીકળશે. એની જવાબદારી કોની થશે? અમે અનેક વખત રજૂઆતો કરી છે સરકારશ્રી પાસે, આગેવાનો પાસે, પણ પરિણામ શૂન્ય છે. તો હવે અમારી નમ્ર વિનંતી છે કે અમારું આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે, જેથી અમે આ રોગચાળામાં બચી શકીએ, અમારી દૈનિક કામગીરી પણ કરી શકીએ. સંદેશ ન્યૂઝ થકી અમે આટલું